સુરતના ઉદ્દામમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું છે। તસ્કરોએ મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો। મંદિરના ઓફિસમાં કબાટમાં તોડફોડ પણ કરી। તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ઉઠાવી ગયા। મંદિરમાં ચોરીનો પ્રયાસ થતા લોકોમાં રોષ છે। કિંમતી વસ્તુ ના મળતા ચોરોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું છે। જો કે પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઊભા થયા છે। એટલા માટે કારણ કે 31st ને લઈને પણ અનેક જગ્યાએ પોલીસનો બંદોબસ્ત જોવા મળતો હતો, પરંતુ તસ્કરો તેમના કામમાં કામયાબ થવા માટે પણ પહોંચ્યા। તો મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કશું જ ન મળ્યું, જેના કારણે તેઓએ વિલા મોઢે પાછા ફરવું પડ્યું છે। પણ સવાલ એ છે કે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે ચોરો કઈ રીતે ચોરી કરવા માટે પહોંચી ગયા તે એક મોટો સવાલ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, પોલીસ બોર્ડર પર નાકાબંધી કરતી રહી અને નાઇટ પેટ્રોલિંગના દાવા કરતી રહી, પરંતુ ચોર, માની લો કે અહીંયા કદાચ કોઈ વસ્તુ મળી હોત તો પછી ચોરી કરવામાં સફળ થઈ જાત। બિલકુલ 31st ને લઈને સુરત પોલીસ કહી શકાય કે રસ્તા પર ઉતરેલા લોકોનું ચેકિંગ કરી રહી હતી અને આ તકનો લાભ તસ્કરોએ ભરપૂર ઉઠાવ્યો છે। મળસ્કેનો સમય હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। મંદિરની ઓફિસમાં રહેલા કબાટને તોડવામાં આવ્યું છે। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી કીર્તેશ, પરંતુ તેઓ સીસીટીવીનું ડીવીઆર જ લઈ ગયા છે, એટલે ચોર હાઈટેક પણ છે। એમને ખબર છે કે જો ચોરી કરવા આવ્યા તો તેમની ઓળખ છતી ન થવી જોઈએ। બિલકુલ, આજે મંદિર છે, મંદિરમાં ત્રીજી વખત ચોરીની ઘટના બની છે। મંદિરનું ડીવીઆર લઈ ગયા છે, પણ મંદિરની આજુબાજુ આવેલી અલગ અલગ જગ્યા છે, ત્યાંના સીસીટીવી પોલીસે કબજે કરી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પણ કહી શકાય કે આ એ મંદિર છે કે એક બે વખત નહીં પણ ત્રીજી વખત તસ્કરોએ તેને નિશાન બનાવ્યું છે। જી, આપનો આભાર। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે। યુવકની હત્યા થઈ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે। તો ધારી પોલીસે યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે। ધારી પોલીસ સાંજ સુધીમાં હત્યાનો ગુનો નોંધશે, તેમજ મૃતદેહ મામલે સાંજ સુધીમાં મોટો ખુલાસો પણ થઈ શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, શું શંકા જઈ રહી છે? તાલુકાના ભાડેર ગામની સીમમાંથી ગત મોડી રાત્રે જ એક મૃતદેહ જમીનમાં દટાયેલો હોવાની પોલીસને જાણ થઈ હતી। આજે વહેલી સવારે પ્રાંત અધિકારી સહિતનો જે કાફલો હતો તે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। અત્યારે પ્રાથમિક તારણ એવું છે કે 20 થી 25 વર્ષનો આ યુવક છે અને તેમને હત્યા કરી અને તેમને જમીનમાં દાટી દેવામાં આવ્યો હોય તે પ્રકારની અત્યારે પ્રાથમિક માહિતી છે। પોલીસના સૂત્રો પાસેથી જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે મુજબ કદાચ આ હત્યામાં જે મૃતક છે તેમના સગા પિતા જ સામેલ હોય તેવું પણ વાત સામે આવી રહી છે। જોકે હજુ સુધી મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી, કારણ કે તેમને ફોરેન્સિક લેબ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે આ મૃતદેહને, અને સાંજ સુધીમાં સમગ્ર મામલે પોલીસ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે। સંધ્યા જી, આપનો આભાર। રાજ્યમાં એસટી બસ ભાડામાં સરેરાશ 3% વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારાનો આજથી જ અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં લાંબા અંતરના રૂટ પર ભાડામાં ₹10 થી 16 જેટલો વધારો થયો છે, જેનાથી એસટી વિભાગને તેની આવકમાં 20 લાખ જેટલો વધારો થશે। આ ભાવ વધારા સાથે એસટી વિભાગમાં 3084 ડ્રાઈવરોની ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે। 9 થી 60 કિલોમીટર સુધી ₹1 વધારો થયેલો છે, અને એક્સપ્રેસમાં જોવા જઈએ અને અન્ય સેગમેન્ટમાં આપણે જોવા જઈએ જેમ ગુર્જરનગરી, એસી, લક્ઝરી છે, એમાં 1, 2, 3 એવી રીતે ક્રમશઃ વધારો થવા પામેલો છે। એસટી વિભાગને દૈનિક 9 કરોડ અમારી જે આવક છે, 3% ભાડા વધારાની સાથે દૈનિક 20 લાખ જેટલી રકમનો વધારો થવા પામશે।
સુરતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એસટી બસના ભાડામાં વધારો થયો છે. 10 કિલોમીટરથી વધુની મુસાફરી પર 3% વધુ ભાડું ચૂકવવું પડશે. માત્ર 10 મહિનામાં જ ભાડામાં 13% વધારો થયો છે. સુરતમાં એક્સપ્રેસ બસનું ભાડું 208 હતું, જે 214 થયું. વોલ્વો બસનું ભાડું 617 હતું, જે 636 થયું છે. છોટાઉદેપુર ભાજપમાં